हिंदी तो मैं ऊपरकोट ऊपर આવી ગયા છે ફાઇનલી બહુ હિન્દી में बात करना भाई અમે લાગતું માતૃભાષા છે તો હિન્દી કહેજો અમે લાગતું નહોતું કે અમે પહોંચી શકશું પણ પહોંચી ગયા છે હવે આ 1 કિલો છે અને આપણે વ્રજ કઈ નહીં થોડું સિક્યુરિટી ચેક પૂરું થાય પછી આપણે પાછા રિઝ્યુમ કરીએ ઓકે તો હવે સમાપ્ત થઈ ગયું છે બધું સિક્યુરિટી ચેક વાર્તાઓ ભરેલી તસવીર તમારા માટે ભાઈ હવે આ ઉપરકોટનો રસ્તો તમને અહીંથી સીધે સીધું પછી જોઈએ શું શું અહીંયા હોય શું અમને કાંઈ નવું જોવા મળે અહીંયા હું આવ્યો હતો ઘણા વર્ષો પહેલાં એના પછી ડેવલપમેન્ટ જરાક થઈ ગયું છે હું હજી હમણાં જ આવ્યો હતો હા ગાઈડ કર્યું ને અહીંયા પગો હોટીને દીધો ને કે છે કે બીજો રસ્તો છે તળેટીમાંથી તો પહેલા નથી કહેતો ત્યાંથી લઈ જવાની એ તો છે અહીંયા આવીને પછી કે પાછી વળલે વ્રજભાઈને કેટલો કષ્ટ પડ્યો ડ્રાઇવિંગ કરવાનો પૂછો વિચાર ના ના એમ તો રોજ પાકો ડ્રાઈવર રાજે સારી ડ્રાઇવિંગ કરી હવે કેવિન કહી દે માય બેડ કહેવાથી ન આવે માય બેડ કાઈ ને કાલે તમને સલામ પાછા લઈ એના બદલે માય બેડ અમે સલામ કેટલા દીધા ખબર કાંઈ હાલો હવે પાછું આગળ જઈને રિઝ્યુમ કરશું કાઈ નહીં હો સલામમાંથી એક પાછી લઈ રિવર્સ લે અમે ઉપર ચડ્યા છે ક્યાંક અને અહીંયા ટોપ દેખાય છે ભેગી એક આ ફાટેલી ટોપ દેખાય છે ફાટેલી ગોળો છે ને હમણાં ટોપમાં તમે દૂર દૂરની સિનારીઓ જોઈ શકો અહીંયા તમને બહુ મસ્ત વ્યૂ આવશે આ તોપ જરાક જોઈજો અહીંથી આખું જુનાગઢ દેખાઈ જાય જુનાગઢ જો તો તને ટોપ ઉપર બેહાડી ટોપ ઉપર બેહે તો શું થાય ટોપને ટોપ ઉપર બેહરી તો કેમ થાય એ તો ગોળો છે એને અંદર નાખવાનો છે એસા લઈ લ્યો હાલો ઉપર યાર કેને જો તો સામેથી દેખે ત્યાં સૂંઘી ઉપર કેમ કાણો છે પછી ડોલ બોલ નાખવાનું સામેથી જોતા હાલત નીચે થઈ ના ના ત્યાંથી લેવલ મપાતું હોય સમજો કે એટલું પાણી છે ના ના હાલો જોતા આવે હું અરે ઓલું છે ભાઈ નહીં ભાઈ અહીંથી આને સુગંધ મસ્ત આવે છે આ બધા તો નવરીના છે આપણે વ્રજને સપોર્ટ કરશે એમ નહીં જો પાણી લેવું હોય જો પહેલાના જમાનામાં છે ને માણસો કઈ રીતે લઈ આવતા ને પાણી એ અત્યારે છે ને રહસ્ય બની ગયું છે જે રહસ્ય છે ને આવી જ વાવ અળી કળી કઈ છે આમ અળી કઈ ને કળી કઈ આવડી છે અળી છે એવું ન હોય ને અહીંયા અડી કડી લખેલ જ હતું આખું ભેગું એવું છે તો બે ભેગી થતી હોય અને આ જો અહીંયા આવી ગયો આને ખબર છે બધી વસ્તુ તમે જોવો ને ગાઈસ સોરી કાંઈ નહીં થાય હવે આમાં કેમ ભેગું કરવું તઈ તો ખબર છે ભાઈ હવે આપણે હા ઓહો અહીંયા બેહું બેઠા તું પૂછો વ્રજભાઈને કે અમે બે છે ને ગયા ક્યાં ત્યાં બીજે ક્યાં જાવું તું ક્યાંક પણ એમાં થયું એવું કે એકચ્યુઅલી એક બીજો ફાસ્ટેસ્ટ રૂટના ચક્કરમાં આપણે એમાં બધાને ને સ્લોએસ્ટ થઈ ગયો રૂટ સ્લોએસ્ટ થઈ ગયો ફાસ્ટેસ્ટ હું એક આને કંઈ ખબર હોય નહીં અને જાવું હોય બરાબર હતા કાંઈ વાંધો નહીં પછી અહીંયા આવીને સ્કેમ થઈ ગયો અહીંયા આવીને ને એક જગ્યા એવી જઈ ને ત્યાં 4 જણાને ઊભા રહેવાની જગ્યા હતી તો બધા 4 જણા અલગ અલગ જગ્યાએ ઊભા રહી ગયા અમને એવું લાગ્યું કંઈક નવું હશે નવું હશે ત્યાં તો કંઈક વધારે નવું લાગ્યું ત્યાં તો મોનિલ કે ઉપર જાઓ તો હમણાં એકાદો દરવાજો ખુલશે તો ઓલા બધા જે હતા ને બધા જોવા માંડ્યા હું આ બધા શું કરે અમે 4 ઊભા રહ્યા ને તા તો હા તો બધા આમ ફરતા આમ જોઈને આમ ઊભા રહી ગયા આમ કરી અદપવાની રમે કે હાલો હાલો હવે સ્કેમ થઈ ગયો બધા એને દરવાજા ખોલવાની એમ દરવાજા ખોલી શું હોય આપણે ટ્રાય કરવા શું વાંધો રાજા મહારાજાએ સિક્રેટ કી રાખી હોય કદાચ ખુલી જાય અને આપણી પાસે કઈ સોલ્યુશન ન હોય તો આપણે બ્રુટ ફોર્સથી જવું પડે ટ્રાય એન્ડ એરર હા ઓપ્શન નથી હા તમે જોયું આ પણ અમારી પાસે 4 બીમ તો હતા 5મો ખોલવા વાળો નહોતો
તમે એમ કહેતા છો 5 જણા છે અમે. એક વિડીયો ઉતારતો હતો. સમજી જાઓ. હવે તમે સમજી જાઓ. એટલે એવું નહીં, તમે અહીંયા જોયું બરોબર, અહીંયા શું હતું? કઈ નહીં. અહીંયા લખેલું છે, વાંચી લેવાનું સેન્ટર. બચાવી દે તો એમ બચાવી દે. એ બધું છે ને અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટનું ભાગ કેમ અલગ પડે? કઈ આઈડિયા તમને? મને નથી ખબર, હું પૂછું તમને આઈડિયા તમને કોઈને હોય તો કોમેન્ટમાં જણાવી દેજો તમે. હા, આમાં એક ભાગ સેન્ટ્રલ ગવર્મેન્ટનો છે, એક ભાગ સ્ટેટ ગવર્મેન્ટનો છે. આમાં ખબર નથી પડતી કયું એક ભાગ કેવિન નો છે. ના ના, મારે તો આખું છે. ગિરનાર દેખાતું એમાંથી ગોપે દેખાતો નથી. રોપે નથી દેખાતું, નકર તો અત્યારે થાંભલો નાખો તો આ બાજુથી જાય એવું કંઈક કરવું છે. વાહમાં બહુ ઊંડો સુધી છે એટલે આમ જોવા એવું તો છે નહીં, કંઈ દેખાતું નથી. આમાં શું દેખાય હવે? કાંઈ દેખાય નહીં. નથી સંભળાતું પણ એમાં તો હવે આપણી વાત મેઇન સવાલ આવ્યો હે મોની. શું છે ત્યાં ઓલી કઈ વાવ હતી? અડી વાવ ને આ કડી વાવ. ઈ બે એક જ છે, ઓલી છે અડી કડી. આને અડી ક્યાં કડી માને શું? અહીંયા અડી કડી જ લખ્યું છે. એવું છે, બે એક બીજે બે એક જ છે, કનેક્ટ થાય છે. કનેક્ટ થાય છે. Connect થાય. તો આની જરૂર શું? આ બેનું કોઈ માનતા નહીં. આની જરૂર એ પડ્યું કે ભાઈ કિલ્લામાં જે રહેતા લોકો હોય ને એને પાણી કઈ રીતે પોગે. તમે બે હાલતા થાવ તો આમ હાલતા થાવ. ભાઈ હાજર થઈ ગયા તમારા માટે. આ કૂવો નવઘણનો કૂવો છે, એ કેવિનભાઈ નથી જોયું એટલે આપણે જોવા આવી શક્યા છીએ. એ વસ્તુ કેવિનભાઈ નથી જોઈ, એ જ આપણે જોઈ છે. જે કેવિને જોઈ છે એ આપણે બતાવતો નથી, અમને રીઝન હજી ખબર નથી પડી, એ અમે જરાક વિચારી. આ સુધી કેવિનભાઈ આપણને આગળનું જોવો તમને હમણાં થોડીક જ ક્ષણોમાં અમને બતાવી દઈએ છીએ. આમાં છે ને આમાં કેવું છે? નથી જોઈને એટલે આપણે આ જગ્યાએ એક્સપ્લોર કરી શકીએ, બાકી આ જગ્યાએ એક્સપ્લોર થશે જ નહીં. આ હાવ મારે નથી બોલવું કાંઈ, અત્યારે અપશબ્દ ન બોલાય. વાકું છે અત્યારે સુધી વાત થઈ એમાં કઈ કોનો વાક નીકળ્યો છે છેલ્લે? ડેફિનેટલી એમાં કેવી છે નામ ન હોય કોઈ. એ જ કહું છું, બતાવવા વાળાનું નામ કેવી જ છે. કેવી નથી એવો ને એટલે અહીંયા આવ્યા છે. બાકી અમે અહીંની દિવાલમાં બહુ બધા નામ ચિતરેલા છે, તો આને કંઈક લખવું હોય તો લખી શકે. આ લખું ને પીયું લખું. એ લખો હોય તો લખી શકે. એ આપણે તરફથી તો આ છે. કરતે રહીએ edit. લખેલું હોય, લખવું જ ન પડે આમ જોયું. નાખો. નાથો ન હોય, એક જ શબ્દ જરૂર છે, બીજો શબ્દની જરૂર જ નથી. દેખાતો ભાઈ ક્લિયર નથી વિઝિબલ. ક્લિયર નથી, થોડોક આંખેથી જો નરી આંખે જો. જેને જરૂર છે કેમેરામેન સ્વેગ મુમેન્ટ. હું આનંદ આવી ગયો. આમાં એને અમે કંઈ કરી નહીં સોરી ભાઈ. આની નીચે છે ને, આની નીચે કેવી જઈ આવ્યો છે એટલે અમે નથી જાતા. સમજો તમે ને જાઓ. ફોટોગ્રાફી હાલે છે, રહેવા દે, આપણે ડિસ્ટર્બ નથી કરવા ફોટોગ્રાફર. જ્યાં નહીં ગયો ને ત્યાં અમે જાઓ. તો ખાલી બહાનો છે, કેવિન થાકી જાય એવું એટલે કેન્સલ બાકી ઉપર જવાની. બાકી જાવ એમ હોત ને તો અહીંયા એવો જ ન હોત નીચે. અભી એન્ટ્રી કર રહ્યો. અચ્છા થાકી જઈને જેને કામ જ એવડા કર્યા તો ટોપુ ભાઈ એટલામાં જ થાકી જાય. જો આ જેને ગિરનાર 4 વાગ્યામાં ઉઠીને ચડવો હતો. કોણ થઈ ગયું? વાય વાળા બોલતા બે હજી હા, કટ થઈ જાય. કટ થવાની વાતો કરે છે. કટ હું કટ ભાઈ છે ભાઈ હવે આમાં હું જો ઈ લેવા તો નહીં આપણે નહીં કહીએ. હું તો સર્જરી કરાવી લઉં. આ એડિટ થઈ જાય. આપણે છે ને થક્કાબારી જોવા જઈ રહ્યા છીએ. એ જગ્યા પ્રિયાંશે બહુ ઓછી એકવાર જ જોઈ છે કે નથી જોઈ? જોઈ નથી પણ એકવાર જોઈશ ને એટલે હું જોઈ લઈશ. તો આપણને નહીં થક્કાબારીનું કારણ શું હતું ને આપણને જણાવવા આવશે. અને ગવર્મેન્ટ ડાયરેક્ટ પ્રિયાંશ ઉપર કરશું આપણે. થકાબારી જોવા માટે અહીંયા રસ્તો જ નથી. આ સીડી શું કામ છે પણ અહીંયા તો જોઈએ નથી. વાવ યાર ભાઈ ફાઉલ થઈ ગયો, અહીંયાથી ન જઈએ કે. રાજાને ઉતો અડે ભાઈ.
ઈ તમને ખબર હોય યાર. ત્યાં બીજી રોપે હાલે છે ને તમારી. એક જ એમ. રાજાની જરૂર હોય તો ક્યાં છે ધક્કાબારી? એટલે જલ્દી એટલે બારી ક્યાં બારી ત્યાંથી જોવો રાજા ક્યાં છે ધક્કો કોણ મારવાનો? રોજ એમાં અહીંયા પરત પ્રથા છે ત્યાં જઈને જાય ને અહીંયા એટલે જણ ધક્કો મારવાનો. આપણે કોને મારશું ધક્કો? કાંચી દાદર વાળો પેલા આમાં જોવાનું હોય કે ધક્કો કોને મારવામાં આવશે એટલે આપણે થોડાક ઊંધા હાલીએ એટલે બધું આમ દેખાય આપણે કેમેરામાં. કેમેરામેન જરાક આગળ જાવ ને ધક્કાબાજી ધક્કો કોને બતાવો મારે? એટલે પાછળથી અમને મજા આવે. હું કોમ્પ્રોમાઇઝ કરીશ મારા 30,000 હું વિડીયો ઉતારીશ. કયો 30,000 તારા? S21 F ઊંધો હું કામ હાલે ખબર? ઈ વાંચવાનું નાટક કરશે ઈ વાત છે નહીં. એ વાત એમ નથી. અહીંયા જોવે તો ઇંગ્લિશમાં જોવે પાછો. જો જો ઇતિહાસ ઇંગ્લિશમાં પ્લીઝ. You can't speak English? You can't speak English? Yeah, say. It's believed that criminals are pushed from here Yeah. for given death penalty. Okay, Yeah, so our big criminal is... Is Braj. No, I don't agree this. Cut. Criminal is... નહીં black bass. Yeah, we have two criminals. So we have to decide which one is... હાલો આપણે ધક્કો મારી Any form of બ્લેક ક્રિમિનલને આપણે ધક્કો મારશું. હવે ને અહીંયા કૂદકો મારવાની વાતો આ કરે છે આવું કરાય નહીં. એક માણસનું જીવન જ્યાં સુધી પૂરું ન થતું હોય ત્યાં સુધી ન કરે આપણે એને. ભલે એને ગુનો કર્યો હોય તો મને મારી જગ્યા મળી ગઈ સાડી તમે પકડો. પકડ. હવે તમે બે ક્રિમિનલ છો તમે તમારા હાથે એકને એમ રાજ આવું તો નહીં ક્રિમિનલ કહી દઈએ તું શું કહેવા પ્રિયાંશ એકવાર દઈ માંગે? નહીં ભાઈ પ્રિયાંશ નહીં. પ્રિયાંશ નહીં ક્રિમિનલ નથી ક્રિમિનલ. નહીં પ્રિયાંશ ઠેકડો મારમાં હું બેડું છું ભાઈ જોજે પાછળનું ખોલી નહીં જાય. અહીંયા એને તોપું છૂટે એટલે નો રહી ગઈ ભાઈ. વ્રત તારે શું કેવું તોપ વિશે? ફોટો પાડી લો પહેલા. ફોટોગ્રાફ લેવા છે મારે. પડી ગયા. હવે ને એક જગ્યા બહુ મસ્ત આવી ગઈ. પ્રિયાંશભાઈ આવી ગયા. યુ નો ધીસ ક્લાસીસ? યુ નો ધીસ? You can't see CD? You can't. Zoom કર. આ સીડી છે. એનો ઇતિહાસ આપણને અહીંયાથી મળશે. જે રાજા હતા એવું જાણવામાં આવ્યું છે કે એ આમાં નાતા તો બરાબર આ CD નું રહસ્ય દેવાનું. સીડી ઉતરીને નાખ. પણ અહીંયા કેમ કઈ ઢાકેલું ન હોવું જોઈએ? ના કઈ એવું નથી. આપણે ખુલ્લામાં નાવાનું મને થાય ને ઢાકેલું તો હતું જ તે. રાજાની રાણીઓ અહીંયા નાતી એક કરી. હા પેલા CD એક કરીને આવે ને એમ પેલા એક એક શબ્દ દાદરો એક ઉતરે. કેટલા એક શબ્દ દાદરા કરે. ગણતો ભાઈ દાદરા ગણો દાદરા ગણવાનું આમ કેમેરો ફેરે તો દાદરા ગણવા એટલે એવું અમને પાકી નથી ખબર. વ્રજે કીધું છે એટલે સાચું જઈશ. રોજ વાંચતો હતો ને એને કીધું બધું જે કીધું અહીંયા વાંચતો તો તમે જોયું ભાઈ એવો વિચારો. વ્રતનો વાક નથી આમાં. હાલો ફટાફટ હાલો. હા પછી આમાં એવું રહસ્ય લખ્યું છે કે આ જે છે ને આ કુંડ છે ને જે એમાં રાજાઓની સ્પર્ધા થતી કે કોણ તરીને ત્યાં અડીને ફટાફટ વહી આવે. એટલે આ ઉપરનું સ્થળ એનું છે. આ નીચે બધી દાદરો ઉતરી પછી નાવ ઉતરતી એમ. જે સ્પર્ધામાં જે જીતે એટલે રાણીઓ સોરી રાણીઓ હા જો ઓલી રેડ થાય ને ગ્રીન થઈ જાય એટલે બધાને ભાગવાનું એવું. હા તો
ગ્રીન લાઇટ રેડ લાઇટ સક્સેસ એ અહીંયા પછી અહીંયાથી જ આવી છે એ ગેમ ખબર છે એવું હોય સ્પીડ ગેમ સ્પીડ ગેમ અહીંયાથી જ આવી છે એ સ્પીડ ગેમની ગેમ અહીંયાથી જ આવી હા એ રીલ્સ તો વાયરલ થઈ હતી એવી હા. તમને કોઈ નાડી આવી તો આવી હે કોઈ અત્યારે એમ ઠંડુ થઈ ગયું હો, મજા આવે પણ હવે ટાઈમ પૂરો થઈ ગયો ને હવે શ્વાસ લ્યો કેમ કોઈ એવો ધડાકો કર્યો ઓક્સિજન. આવી ગયો આમાં ઓરા માઇનસ થઈ ગયો, વિચારું છું. અરે હું તાલી પાડું આપણે શું કરશે ના ના આ પાણી છે ને એમ આ પાણી એમ જોતા આમ ગંદુ ગંદુ લાગે ખબર મોત આમાં ના 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 એ રાજા ત્યારથી નાતા ને ત્યારનું ભરી જ રાખ્યું છે અત્યારે અત્યારે બધી ભરી રાખ્યું અહીંથી પાણી આવતું જોવો તમે પછી ઓલો મારી એ આ પાણી ક્યાંથી બંધ થતું છે ટાઈટ મારી ટાઈટ ઠોકી જો જો આ પાણી મારો કોન્ટેન્ટ લીધો એ આ પાણી ક્યાંથી બંધ થતું છે અને બંધ થાય ને પછી ઓલું દરવાજો ખુલશે હા એ આ પાણી બંધ ગુફા એ અહીંયા છે ઓલું ખજાનાનું ખજાનાનું છે એ ખજાનો ઢાકેલો બંધ કરી ઓલી સીડી રહી જો અહીંયાથી જવાની આ કોઈ નું છે ને એટલે પાણી ચાલુ રાખ્યું વાલ છે અહીંયા હલા 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 જલ્દી અમે ઓય અને તમારા ગામમાં વાલ કયો અને વાલ કયો તમારા ગામમાં કયું ગામ અને તમારા ગામમાં વાલ કયો અંદર જાઓ બહાર આવો એમ નહીં આ બધા જ્યાં હોય ત્યાં ઢાળીએ કેમ બનાવે એનું રહસ્ય પ્રિયાંશભાઈ કહે છે ઢાળિયાનું રહસ્ય. લસણપટ્ટી ખાવાની. રાણીઓ હાટો અહીં લસણ બીજી ગેમ હાલતી રેસ્ટોરન્ટ હાલતી અહીંયા ભલે આ માણસો ટ્રેઝરન્ટ ને એવી ગેમો રમતા અને પણ એમાં છેલ્લે જીતતું તો કોણ હે એ તો એને ખબર હે કેવી મહેનત કરતા ને તો મિત્રો બે ખદડા જઈ રહ્યા છે એ ખદડાને તમે જોઈ શકો છો બે ખદડા અમને મૂકીને જાય છે બાય બાય ખદડાઓ હું જોઈન કરીશ જુનાગઢ થી. હું તમને હવે નેક્સ્ટ વીક જોઈન કરીશ સેટરડે પ્રેઝન્ટેશન પતી જાય તો અને એક આ અમારો આ એક અમારો આ ખદડો છે જે વર્ક ફ્રોમ હોમ લઈને બેઠો છે અને અમારે હવે કાલે ઓફિસે જવાનું છે અમારે કેટલા વાગે પોગવી એ નક્કી નથી હવે. મારે તો હજી વહેલું પોકાઈ જાય આ બધા તો કઈ બોક્સ છે 5 વાગ્યા ભાઈ 5 વાગ્યા બગાડ દે 5 વાગે આરામથી નહીં પોગે તો 6 વાગે પૂછશે તો બસ અમારે જે છે ઈ બાકી આણે તો તૈયારી કરી રાખી હતી કે વર્ક ફ્રોમ હોમ લઈ લેવી હું કાલ તમે જાઉં છો એ જ બસમાં આવું છું પાછો કાંઈ વાંધો નહીં સારું હાલો હવે ગાઈઝ કાંઈ નહીં, અમારે ભેગો જ રહે ને. હા મળી આવે. ના ના આવી જાય ને અરે મારે વાડીએ જવાનું છે ને કામ છે બે ત્રણ તમે Adjust થઈ જાય. હા ના ના તમારે કઈ પછી પ્રિયાંશ કાંઈ નહીં હવે. પ્રિયાંશ કાંઈ નહીં હવે આ લોકોને અલવિદા કેવી અને અમારે ગાડીની સેટઅપ આ રીતનું છે અને અમારે ક્યાં બેહવાનું છે આપણે ક્યાંથી તમારે મેંદુ વડા મજેવડી ચોક, મજેવડી ગેટ. આના દાંતરાણાથી આપણે ક્યાંથી દાંતરાણાથી દાંતરાણા તારા દાંત કાંઈ નહીં સારું હાલો મેરા દાંતરાણાથી બેસાડી હું કહું તમને હારું, હારું, રાજ. ચાલો બાય બાય તો આપણે આ લોકોને દાંતરાણાથી બેસાડવાના છીએ નહીં દાંતરાણા પણ આ પ્રિયાંશનું પ્રોનાઉન્સિએશન થોડુંક ઇંગ્લિશ મીડિયમ વાળું હતું દાંતરાણા પાછળ કોઈ નથી ને પાછળ બ્રજભાઈ જોજો અને હવે આપણે અહીંથી નીકળીએ છીએ ડાયરેક્ટ પ્રયાણ કરીએ તો હવે મળીએ આગળ